ઓમ શાંતિ. એક યુવક એક સંત પાસે ગયો અને સંતને કહ્યું કે મહારાજ, મારા જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા ના આવી જોઈએ, કોઈ વિપત્તિ ન આવે, તેના માટે મને કોઈ ઉપાય બતાવો. તો સંતે કહ્યું, તું મારી પાછળ પાછળ આવ. અને પછી સંત તે યુવકને સ્મશાન ઘાટ પર લઈ ગયા અને કહ્યું, આ સ્મશાનમાં તું સૂઈ જા. ત્યારે યુવકે કહ્યું, અહીંયા શા માટે સૂઈ જાઉં? અહીંયા તો હું મરીશ ત્યારે આવીશ. ત્યારે સંતે કહ્યું, આ એક એવી જગ્યા છે કે તારી પાસે કોઈ સમસ્યા નહીં આવે, કોઈ પરિસ્થિતિ નહીં આવે. સંતનો કહેવાનો ભાવાર્થ એ હતો કે જો જીવન છે તો જીવનમાં સમસ્યાઓ, પરિસ્થિતિઓ, વિપત્તિઓ તો આવશે જ, પરંતુ તે પરિસ્થિતિઓનો સામનો કઈ રીતે કરવો, સમસ્યાઓને પાર કઈ રીતે પાડવી, તે જીવન જીવવાની એક કળા છે. કોઈ નાવિક પોતાનું નાવિક લઈને સાગરમાં જાય અને કહે કે સાગરમાં લહેરો આવી જ ના જોઈએ, તો શું તે શક્ય છે? જે કુશળ નાવિક હશે તે લહેરોનો આનંદ માણશે. એટલા માટે જીવનમાં સમસ્યા આવે, વિપત્તિ આવે તો તેનો હિંમતથી સામનો કરવો જોઈએ. ઓમ શાંતિ.